નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું જન્માષ્ટમીના તહેવાર વિશે અને તેનું મહત્વ। જન્માષ્ટમી એ હિન્દુઓનો પવિત્ર અને પ્રિય તહેવાર છે। જન્માષ્ટમીને ગોકુળ આઠમ તરીકે પણ ઓળખાય છે। શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમીના તહેવારના રૂપમાં ઉજવાય છે। શ્રાવણ વદ આઠમની તિથિએ જન્માષ્ટમી નિમિત્તે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે મથુરાના કારાગૃહમાં થયો હતો। એ માતા દેવકી અને વસુદેવનું 8મું સંતાન હતા। શ્રી કૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે। જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, તેથી રાત્રે 12 વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો શ્રી કૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે। આ દિવસે શહેરના રસ્તાઓ પર મટકી ફોડ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે। રાત્રે ભજન કીર્તન થાય છે। રાતના 12 વાગ્યે કૃષ્ણ જન્મ થતા લોકો નાચે છે, કૂદે છે, ગુલાલ ઉડાડે છે અને ગાય છે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી। પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે અને લોકો પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કરે છે। કૃષ્ણને ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતા। તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમના માતા પિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા। તેમણે કાળી નાગને પણ નાથ્યો હતો। તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો। તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર।